પારડી ચંદ્રપુર હાઈવે પર બગડેલી ટ્રક પાછળ કન્ટેનર અથડાયું। ટ્રક રિપેર કરવા નીચે ઉતરેલો ચાલક કચડાતા ગંભીર રીતે ઘાયલ। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર શુક્રવારને રાતે વાપી તરફ જતી ટ્રક નંબર MH04CP 2914માં કોઈ તકનીકી ખામી સર્જાતા ચંદ્રપુર હાઈવેના બ્રિજ પર વચ્ચેના ટ્રેક પર થંભી ગઈ હતી। જે ટ્રક વચ્ચે હોવાથી અન્ય અકસ્માત સર્જાવાની ભીતિ હતી, ત્યારે ચાલકે ટ્રક નીચે ઉતરી ટ્રકમાં સર્જાયેલી ખામી રિપેર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રક ચાલુ કરી શક્યો ન હતો। આ દરમિયાન હાઈવે પેટ્રોલિંગ કરતી વાન આવી હતી। તે ટ્રાફિક બેરિયર મૂકી જતી રહી હતી, પરંતુ આ હાઈવેના વચ્ચે બંધ પડેલી ટ્રકને હટાવવાની કોઈ કામગીરી ન કરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ટ્રકનો ચાલક ટ્રાફિક બેરિયર મૂક્યા બાદ પણ ટ્રકના નીચે રિપેરિંગનું કામ કરી રહ્યો હતો, ત્યારે હાઈવેથી એક કન્ટેનર નંબર DN0909674નો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને જે ઊભેલી ટ્રક સાથે ધડાકેભેર અથડાવી દેતા ટ્રક નીચે કામ કરતા ડ્રાઈવર પર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને તે ગંભીર રીતે ઘાયલ બન્યો હતો। જે ટ્રક ચાલક વિશાલ સુખલાલ માલી રહે મહારાષ્ટ્ર ઉલ્લાસનગર કલ્યાણને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ કન્ટેનર પણ ટ્રક સાથે અથડાયેલું હતું અને તેના કેબિનનો ભાગ કચ્ચરગાણ થઈ ગયો હતો। તેનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને એકત્ર થયેલા લોકોએ ચાલકને કેબિન બહાર કાઢ્યો હતો અને સામાન્ય ઈજા પહોંચી હતી। આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા।